હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો આજે આપણે આવી ગયા છીએ 12 કાર્ડનો ખેલ ખતમ કરવા। આખું અંગ્રેજી આવી જશે આ વિડીયોમાં, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવે, સમજાઈ જાય। 12 કાર્ડ આવડી જાય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। ચાલો મારા મન મોજીલા વાલીડાઓ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલાં ગઈકાલનો અને આજનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ 12 કાર્ડ જે છે ગુજરાતીમાં પ્લસમાં અંગ્રેજીમાં શું કહેવાય તમે જુઓ તો ખરા। હજી ઢગલાબંધ નીચે ક્રિયાપદ છે, આપણે બધાની પ્રેક્ટિસ અફલાતુન પ્રેક્ટિસ કરવાની છે, તો ચાલો થઈ જાવ તૈયાર। ચાલો આપણને ખબર છે કુલ 12 કાર્ડ છે, કુલ 12 ટોટલ 12 કાર્ડ છે। 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ। તો ચાલો 12 કાર્ડનો ખેલ ખતમ। ગુજરાતીમાં અંગ્રેજીમાં પ્લસમાં ક્રિયાપદમાં શું આવે આજીવન ભૂલાશે નહીં। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હોય તો કહેજો, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હોય તો કહેજો। ગુજરાતી અને અંગ્રેજીમાં 12 કાર્ડનો ખેલ ખતમ। ચાલો થઈ જાવ તૈયાર। ચાલો આપણે ખબર છે સાદા વર્તમાન કાળમાં કાં આવે છે મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા ઈએસ। આઈવી યુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ। પેલે આપણે 12 કાર્ડમાં ક્રિયાપદમાં શું આવે એ આપણને ઓલરેડી ખબર જ છે, એકવાર જોઈ લઈ ને પછી નીચે હજી બાકી છે ઘણો બધો વિડીયો છે, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અફલાતુન પ્રેક્ટિસ કરવાની છે। આઈવી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ, હીસી ઈટમાં એસ અથવા ઈએસ। ચાલો સાદા વર્તમાન કાળમાં જોજો, એક એક્ઝામ્પલ છે આઈ ઈટ। જો આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ઈટ, હું જમું છું અથવા હું ખાઉં છું। સાદા વર્તમાન કાળમાં છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય છે। હું રમું છું, તે રમે છે, આપણે રમીએ છીએ, તેણી રમે છે, તેઓ રમે છે, બરોબર, તેઓ રમે છે, આપણે રમીએ છીએ, હું રમું છું, છે છો છીએ છું સાદો વર્તમાન કાળ। ચાલો સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બધાય કરતામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। ચાલો તમે જોવો જોઈએ આઈ એટ, હું જમ્યો અથવા મેં ખાધું, હું જમ્યો અથવા મેં ખાધું। એ પેલા સાદા વર્તમાન કાળમાં જોવો જોઈએ આઈવી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ, આઈમાં મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ એટ, હું જમ્યો અથવા મેં ખાધું। યો ધો રો વો દોહણો આવા શબ્દ આવતા હોય છે। મેં ખાધું, મેં ચા બનાવી, મેં મારા મિત્રને મદદ કરી, અમે નવી ગાડી ખરીદી, પપ્પા મને ખીજાણા। યો ધો રો વો દોહણો આવા શબ્દ આવતા હોય છે સાદો ભૂતકાળ। ચાલો સાદો ભવિષ્ય 12 કાર્ડમાં બધાય કરતા સેલમ સેલો હોય ને તો સાદો ભવિષ્ય કાળ બધાયને આવડતો હોય। બધાય કરતામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હો, બધાય કરતામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। ચાલો આઈ વિલ ઈટ, હું ખાઈશ અથવા હું જમીશ, હું રમીશ, હું રોકાઈશ, હું બોલીશ, હું શીખીશ, બરોબર। ચાલો સાદો વર્તમાન કાળ છે છો છીએ છું, સાદો ભૂતકાળ યધોરો લવ દોહણો, સાદો ભવિષ્ય સ। ચાલો આઈ ઈટ, હું જમું છું, આઈ એટ, હું જમ્યો, આઈ વિલ ઈટ, હું જમીશ અથવા હું ખાઈશ। સાદા વર્તમાન કાળમાં આઈવી યુ ધ્યેય, સાદા વર્તમાન કાળમાં આઈવી યુ ધ્યેય બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હીસી ઈટ એકવચનમાં એસ અથવા ઈએસ લાગે। સાદા ભૂતકાળમાં બધાય કરતામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। ચાલો હવે ચાલુ કાળનો વારો। આપણને ખબર જ છે ચાલુ કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્ય કાળ હોય તોય ભલે, ચાલુ કાળમાં આઈએનજી લાગે। ચાલો ચાલુ કાળમાં આઈએનજી અને પ્લસમાં ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે। ચાલો યાદ કરો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી। તો ચાલો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી। આઈમાં આવે એમ, આઈમાં આવે એમ, હીસી ઈટ એકવચનમાં આવે ઇઝ, વીયુ ધ્યેય બહુવચનમાં આવે આર, એકવચનમાં ઇઝ, બહુવચનમાં આર। સેમ એની જેમ જ ભૂતકાળમાં એકવચનમાં વોઝ, બહુવચનમાં વર। ઇઝમાં જે આવતું હોય ઇઝ વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે, આઈમાં આવે વોઝ। આઈ હીસી ઈટ અને એકવચન એમાં વોઝ, વીયુ ધ્યેય બહુવચન એમાં વર। ચાલુ ભવિષ્ય કાળમાં બધાયમાં વિલ બી, બધાય કરતામાં વિલ બી। ચાલો ચાલુ વર્તમાન કાળ આઈ એમ ઇટિંગ, હું જમી રહ્યો છું। ચાલુ ભૂતકાળ આઈ વોઝ ઇટિંગ, હું જમી રહ્યો હતો।
ચાલુ ભવિષ્યકાળ આઈ વિલ બી ઇટિંગ, હું જમી રહ્યો હઈશ. મારા મન મોજીલા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમને મહેનત દેખાય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલુ વર્તમાન કાળમાં રહ્યો છું, રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય છે. ચાલુ ભૂતકાળમાં રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતું, હતા આવો શબ્દ આવતો હોય છે. ચાલુ ભવિષ્યકાળમાં રહ્યો, રહ્યા, રહી પ્લસ સ આવો શબ્દ આવતો હોય છે. ચાલો જોવો જોઈએ. હું રમી રહ્યો છું, તમે રમી રહ્યા છો, આપણે રમી રહ્યા છીએ, તે આવી રહ્યો છે, તેની આવી રહી છે. બરોબર. રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય છે. ચાલો હું રમી રહ્યો હતો, તમે રમી રહ્યા હતા, તે રમી રહી હતી, તેણી શીખી રહી હતી. બધામાં ચાલુ ભૂતકાળ. બરોબર. હું આવી રહ્યો હોઈશ, આપણે બોલી રહ્યા હશું, તે આવી રહ્યો હશે, તે જઈ રહ્યો હશે, તેઓ બોલી રહ્યા હશે. આ બધામાં ચાલુ ભવિષ્યકાળ. હજી આપણે ઘણા બધા ઢગલાબંધ એક્ઝામ્પલ જોવાના બાકી છે. ચાલો પૂર્ણકાળ. ચાલુ કાળમાં આઈએનજી આવે, પૂર્ણ કાળમાં ખબર જ છે V3 આવે છે, ભૂત કૃદંત. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે. યાદ કરો, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેસ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. ચાલુ વર્તમાન કાળ અત્યારે ક્રિયા ચાલુ હોય, ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, અને ચાલુ ભવિષ્યકાળ ભવિષ્યમાં કોઈ આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ. ચાલો પૂર્ણ વર્તમાન કાળ અત્યારે જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. પૂર્ણ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી, આવનારા સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પૂર્ણ ભવિષ્યકાળ. ચાલો હેવેસ પ્લસ V3, આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એકવચનમાં હેઝ. ભૂતકાળમાં બધાય કરતામાં હેડ, ભવિષ્યમાં બધાય કરતામાં વિલ હેવ અને V3. ચાલો મેં જમી લીધું છે, આઈ હેવ ઇટન. પૂર્ણ ભૂતકાળ મેં જમી લીધું હતું, આઈ હેડ ઇટન. પૂર્ણ ભવિષ્યકાળ મેં જમી લીધું હશે, આઈ વિલ હેવ ઇટન. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, પૂર્ણકાળનો ખેલ ખતમ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આઈએનજી આવે, કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં V3 આવે. ચાલો યાદ કરો મારા મન મોજીલા વાલીડાઓ. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણકાળ, એ થઈ જાય ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ભલે, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ભલે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો ભલે. ચાલુ કાળમાં ખાલી આઈએનજી લાગે, પૂર્ણકાળમાં V3 લાગે. ચાલુ પૂર્ણકાળમાં બિન પ્લસ આઈએનજી આવે, બિન પ્લસ આઈએનજી, બિન પ્લસ આઈએનજી, બિન પ્લસ આઈએનજી. અને ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. ચાલો હું જમી રહ્યો છું તો આઈ એમ ઇટિંગ, હું 1 કલાકથી જમી રહ્યો છું. તમે જો આ વાક્યમાં સમય એડ કરી દો, ચાલુ વર્તમાન કાળમાં સમય એડ કરી દો, એ થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું 1 કલાકથી જમી રહ્યો છું, આઈ હેવ બીન ઇટિંગ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, ચોક્કસ સમય હોય 1 વાગ્યાથી તો સિન્સ 1 PM, 1 કલાકથી 4 an hour, 5 કલાકથી 5 hours, 5 વાગ્યાથી સિન્સ 5 PM. 5 વર્ષથી 5 વર્ષ સમયગાળો છે તો 5 years. 2015થી તો સિન્સ 2015. ચોક્કસ સમય હોય તો સિન્સ સમયગાળો હોય તો 4. હું જમી રહ્યો હતો, આઈ વોઝ ઇટિંગ. હું 1 કલાકથી જમી રહ્યો હતો, આઈ હેડ બીન ઇટિંગ 4 an hour. હું જમી રહ્યો હોઈશ, આઈ વિલ બી ઇટિંગ. હું 1 કલાકથી જમી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન ઇટિંગ 4 an hour. 12 કાળનો ખેલ ખતમ. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળ. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ આવે. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી. મારા મન મોજીલા વાલીડાઓ, ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું હશે નહીં. ગુજરાતી અને પ્લસમાં અંગ્રેજી અને આવી તમે પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં. હજી પ્રેક્ટિસ બાકી જ છે. ચાલો 12 કાળનો ખેલ ખતમ.
આઈ ઈટ, જો આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ઈટ, હું જમું છું. આઈ એટ, હું જમ્યો. આઈ વિલ ઈટ, હું જમીશ. આઈ એમ ઇટિંગ, હું જમી રહ્યો છું. આઈ વોઝ ઇટિંગ, હું જમી રહ્યો હતો. આઈ વિલ બી ઇટિંગ, હું જમી રહ્યો હોઈશ. આઈ હેવ ઇટન, મેં જમી લીધું છે. આઈ હેડ ઇટન, મેં જમી લીધું હતું. આઈ વિલ હેવ ઇટન, મેં જમી લીધું હશે. આઈ હેવ બીન ઇટિંગ ફોર એન અવર, હું 1 કલાકથી જમી રહ્યો છું. આઈ હેડ બીન ઇટિંગ ફોર એન અવર, હું 1 કલાકથી જમી રહ્યો હતો. આઈ વિલ હેવ બીન ઇટિંગ ફોર એન અવર, હું 1 કલાકથી જમી રહ્યો હઈશ. મારા મન મોજીલા વાલીડાઓ, છે છો છીએ છું. સાદો વર્તમાન કાળ ય ધ ર લ વ દ હણ, સાદો ભૂતકાળ ખાલી સ, સાદો ભવિષ્ય કાળ રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું. ચાલુ વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા. ચાલુ ભૂતકાળ રહ્યો રહ્યા રહી પ્લસ સ. ચાલુ ભવિષ્ય કાળ ય ધ ર લ વ દ પ્લસ છે છો છીએ છું. જો મેં જમી લીધું છે, અમે પહોંચી ગયા છીએ, મેં મારા મિત્રને મદદ કરી છે, અમે નવી ગાડી ખરીદી છે. તો ય ધ ર લ વ દ પ્લસ છે છો છીએ છું. પૂર્ણ વર્તમાન કાળ ય ધ ર લ વ દ પ્લસ હતો હતી હતું હતા. પૂર્ણ ભૂતકાળ ય ધ ર લ વ દ પ્લસ સ. પૂર્ણ ભવિષ્ય કાળ આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા. ચાલુ ભૂતકાળ આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ સ. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો હવે બધાને આપણે એક્ઝામ્પલ લઈએ. આઈમાં મૂળ ક્રિયાપદ ભૂતકાળનું, ચાલો થઈ જાવ તૈયાર. ઢગલા બંધ આપણે એક્ઝામ્પલ લેવાના છે. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, ચાલો છે છો છીએ છું. આ જો યાદ કરો, બધા કાળ લાઈનમાં છે. પહેલા જે 5 ઉદાહરણ એક્ઝામ્પલ છે તે સાદા વર્તમાન કાળમાં છે. તમે જોઈ શકો છો બધામાં આઈમાં મૂળ ક્રિયાપદ. ચાલો આઈ પ્લે, હું રમું છું. આઈ સ્પીક, હું બોલું છું. અન્ય શબ્દ એડ કરી દઈએ, મજા આવે. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. આઈ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલું છું. આઈ સિંગ અ સોંગ, હું ગીત ગાઉં છું. આઈ રાઇટ એ લેટર, હું પત્ર લખું છું. આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. ચાલો બધામાં આઈમાં મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો. સાદા વર્તમાન કાળનો ખેલ ખતમ. ચાલો હવે તમે જોઈ શકો છો બધાયમાં શું છે. બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે સાદો ભૂતકાળ. આઈ પ્લેડ, હું રમ્યો. આઈ સ્પોક, હું બોલ્યો. આઈ સેંગ, મેં ગાયું. આઈ રોટ, મેં લખ્યું. આઈ લર્ન્ટ, હું શીખ્યો. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલ્યો. આઈ સેંગ અ સોંગ, મેં ગીત ગાયું. આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યો. આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખ્યો. ચાલો સાદો ભવિષ્યકાળ બધામાં તમે જોઈ શકો છો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ પ્લે, હું રમીશ. આઈ વિલ ગો, હું જઈશ. આઈ વિલ કમ, હું આવીશ. આઈ વિલ સ્પીક, હું બોલીશ. આઈ વિલ સિંગ, હું ગાઈશ. આઈ વિલ રાઇટ, હું લખીશ. આઈ વિલ લર્ન, હું શીખીશ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. આઈમાં શું આવે? એમ. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું. આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું. આઈ એમ વોચિંગ અ ટીવી, હું ટીવી જોઈ રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સિંગિંગ અ સોંગ, હું ગીત ગાઈ રહ્યો છું. આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ, હું શીખી રહ્યો છું. ચાલો ભૂતકાળમાં શું આવે છે? ચાલુ ભૂતકાળમાં વોઝ ઓર પ્લસ આઈએનજી. આઈમાં શું આવે? વોઝ. આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ, હું બોલી રહ્યો હતો. આઈ વોઝ સિંગિંગ, હું ગાઈ રહ્યો હતો. આઈ વોઝ રાઇટિંગ, હું લખી રહ્યો હતો. આઈ વોઝ લર્નિંગ, હું શીખી રહ્યો હતો. ચાલો વિલ બી પ્લસ આઈએનજી બધામાં વિલ બી પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્યકાળ. આઈ વિલ બી પ્લેઇંગ, હું રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ, હું બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સિંગિંગ, હું ગાઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી રાઇટિંગ, લખી રહ્યો હોઈશ. મારા મન મોજીલા વાલીડાઓ, તમે અલગ અલગ ઘરે બેઠા ઘણા બધા ક્રિયાપદ ઉપરથી તમે ઘણા બધા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. આઈ વિલ બી ગોઈંગ, હું જઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી કમિંગ, હું આવી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્લીપિંગ, હું સૂઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી રાઇટિંગ, હું લખી રહ્યો હોઈશ. આઈ વિલ બી લર્નિંગ, હું શીખી રહ્યો હોઈશ. આઈ વિલ બી રીડિંગ, હું વાંચી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર ટુમોરો. અન્ય શબ્દ એડ કરી દો. હું આવતીકાલે ગાડી ચલાવી રહ્યો હોઈશ. આઈ હેવ પ્લેડ. આ બધા પૂર્ણ વર્તમાન કાળ છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું છે. આઈ હેવ સ્પોકન, મેં બોલી લીધું છે. આઈ હેવ સંગ, મેં ગાઈ લીધું છે. આઈ હેવ રિટર્ન, મેં લખી લીધું છે. આઈ હેવ લર્ન્ટ,
મેં શીખી લીધું છે. ચાલો માફ કરજો, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. આઈ હેડ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું હતું. આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ, મેં અંગ્રેજી બોલી લીધું હતું. આઈ હેડ સંગ અ સોંગ, મેં ગીત ગાઈ લીધું હતું. આઈ હેડ રિટન અ લેટર, મેં પત્ર લખી લીધો હતો. આઈ હેડ લર્ન ઇંગ્લિશ, મેં અંગ્રેજી શીખી લીધું હતું. ચાલો પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું હશે. આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ, મેં અંગ્રેજી બોલી લીધું હશે. આઈ વિલ હેવ સંગ અ સોંગ, મેં ગીત ગાઈ લીધું હશે. આઈ વિલ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખી લીધો હશે. આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ, મેં અંગ્રેજી શીખી લીધું હશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM, એટલે કે હું 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ હેવ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 2 PM, હું 2 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો છું. આઈ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 3 hours, હું 3 કલાકથી પત્ર લખી રહ્યો છું. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM, હું સવારના 9 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યો છું. સમયથી ચોક્કસ સમયમાં સિન્સ આવે, સમયગાળામાં ફોર આવે. ચાલો એની જેમ જ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવી જાય? હેડ. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM, હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ હેડ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 2 PM, હું બપોરના 2 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો હતો. આઈ હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 3 hours, હું 3 કલાકથી પત્ર લખી રહ્યો હતો. આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 9 AM, હું સવારના 9 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યો હતો. ચાલો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન પ્લસ ING, તમે જોઈ શકો છો બધામાં વિલ હેવ બીન પ્લસ ING. ચાલો આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM, હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 2 PM, હું બપોરના 2 વાગ્યાથી ગીત ગાઈ રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 3 hours, હું 3 કલાકથી પત્ર લખી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન લર્નિંગ સિન્સ 9 AM, હું સવારના 9 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. ચાલો 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળનો ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES, સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES, સાદો ભૂતકાળ, બધાયમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્યકાળ, બધાય કરતામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ ING, પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બીન પ્લસ ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ING, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન ING. મારા મન મોજીલા વાલીડાઓ, આપણે જોઈ ગયા 12 કાળનો ખેલ ખતમ. કોઈ પણ ઘરે બેઠા તમે કોઈ પણ ક્રિયાપદ અને કોઈ પણ કરતાથી તમે ઘરે બેઠા કરોડો લાખો વાક્યો બોલી શકો છો. જો તમને વિડીયોમાં મહેનત દેખાણી હોય તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઘણી મહેનત કરી છે, તમને સમજાઈ ગયું ને તો જ લાઈક, શેર અને વધુને વધુ શેર કરજો અને સહકાર આપજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો 12 કાળનો ખેલ ખતમ. અંગ્રેજીમાં બોલવા માટે સ્પોકન ઇંગ્લિશમાં અને અંગ્રેજી ગ્રામરનો બાપ એટલે કે 12 કાળનો ખેલ ખતમ. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળ. કોઈ પણ લઈ લ્યો, ગુજરાતી અને અંગ્રેજીમાં આજીવન ભૂલાશે નહીં. જસ્ટ એક્ઝામ્પલ, જો 12 કાળ લાઈનમાં છે. આઈ સ્પીક, હું બોલું છું. આઈ સ્પોક, હું બોલ્યો. આઈ વિલ સ્પીક, હું બોલીશ. આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું. આઈ વોઝ સ્પીકિંગ, હું બોલી રહ્યો હતો. આઈ વિલ બી સ્પીકિંગ, હું બોલી રહ્યો હોઈશ. આઈ હેવ સ્પોકન,
મેં બોલી લીધું છે. આઈ હેડ સ્પોકન, મેં બોલી લીધું હતું. આઈ વિલ હેવ સ્પોકન, મેં બોલી લીધું હશે. આઈ હેવ બીન સ્પીકિંગ ફોર 2 hours, હું 2 કલાકથી બોલી રહ્યો છું. આઈ હેડ બીન સ્પીકિંગ ફોર 2 hours, હું 2 કલાકથી બોલી રહ્યો હતો. આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ફોર 2 hours, હું 2 કલાકથી બોલી રહ્યો હઈશ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વધુ ને વધુ શેર કરજો, સહકાર આપજો. હેડ્સ ઓફ યુ. અને સમજાઈ ગયું હોય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઘણી મહેનત કરેલી છે આ વિડીયો માટે. અને મારા મન મોજીલા વાલીડાઓ દરરોજ ઘણા બધા લાખો લોકો જોડાય છે, ઘણા બધા લોકોના મેસેજ પણ આવે છે, કોલ પણ આવે છે. આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે લાઈવ અને પ્લસમાં રાત્રે 9:30 વાગે પણ વિડીયો આવે છે. અને દરેક વિડીયોની ફ્રી પીડીએફ મટીરિયલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી પીડીએફ, કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ માટે તમે આજે જ 756 756 756 નંબર ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર રેગ્યુલર સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ, સ્પોકન ઇંગ્લિશના વાક્યો, વિડીયોની અપડેટ અને પીડીએફ મટીરિયલ ફ્રી મળતી રહે છે. ઘણા બધા વોટ્સઅપના ગ્રુપ થઈ ગયા છે, ઘણા બધા લોકો દરરોજ જોડાઈ રહ્યા છે. તો ચાલો તમે આજે જ 756 નંબર ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 12 કાર્ડનો ખેલ ખતમ. વિડીયો મારા મન મોજીલા વાલીડાઓ ગુલાબજાંબુ જેવા મીઠા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણી મહેનત કરેલી છે, વધુને વધુ શેર કરજો. ગ્રુપમાં પણ તમે તમારા મિત્રોને એડ કરી શકો છો. તો ચાલો 12 કાર્ડનો ખેલ ખતમ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરરોજ અંગ્રેજી બોલતા રહ્યો, મહેનત કરતા રહ્યો. શું ખબર આવતીકાલનો એ દિવસ હોય જેની તમે વર્ષોથી રાહ જોતા હોય. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો મહેનત કરતા રહ્યો. આજે નહીં તો કાલે સફળતા એક દિવસમાં નહીં પરંતુ એક દિવસ જરૂર મળે છે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો તો 12 કાર્ડનો ખેલ ખતમ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળીએ આવતીકાલે ફરીથી ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, મોજે મોજ, રોજે રોજ.